જય મુરલીધર ડેરી અને કેમ છો બધા મજામાં જશે એવું આશાથી ફરી શરૂ કરી દીધું એક નવો વ્લોગ. અને ભાઈ 2-3 દિવસ ત્યાં ગરમી તડકા ભમ પડે છે, ધનિયા પાકે છે. પછી એક આપણે બીજા નંબરની અંદર વસ્તુ કહેવાની છે કે આવનારું ચોમાસું 2026 કેવું થાય તમે પોતે જ જાણી શકશો. તમે તમારી રીતે પ્રયોગ કરી શકશો અને એકદમ ફ્રીમાં તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. મારા વિડીયો જોઈ લેજો. અત્યારે હાંજ થઈ ગઈ છે, વિહારું કરવા બેઠા છે. અમે અને વિહારું કહી અમારે કૃપાબેનને આજે ભૂખ લાગી છે એટલે જો પલોઠી અદબ વાળીને બેસી ગયા છે. એક આઈસ્ક્રીમ ને એક ચોકલેટ ખાઈને બેઠી છે, છતાંય જો ભાત નાખી દીધા છે. અને શું ખાવું છે તારે કૃપા? શું છે એ? હવે આમ જો બધાને કહી દે કે અમારા વિડીયોને લાઈક કરી નાખજો. આમ આમ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આમ હામું જોઈને કે કોણ હામું જોઈને કહી દે જય શ્રી કૃષ્ણ. આમ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલ તો. હા તો એ ખાવા વર્ગી ગઈ છે. જો કેવી છોકરા હોય, આવા છોકરા હોય એને મમ્મી એમ કે હું ખવડાવું તો કે ના હું ખાઈ લઈશ. તું બેન હું ખવડાવું? પપ્પા ખવડાવે? હાથે ખાઈ લેશે. અને જમવામાં દાળ છે, બટેટાનું શાક છે, ભાત છે, ભૂંગળા છે, વેફર ને ભૂંગળા ને એવું છે. ક્યાંય ગયું? હા હારી છાશ છે. અને બાયણે ફરિયામાં જમવા બેઠા છે. અંદર તો ગરમીમાં રહેવાતું નથી. પંખો ડુબુક ડુબુક જ હાલે અત્યારે. તો ફટાફટ ઠરે ને એ પેલા તો ઉતરા થઈ ગયો. હું મગે હું જોતું બેન? ધ્રુવીન ધાર્મીન હિરકીન ક્યાં ગયા બધા? બે ટીવી જોવે ને એક તરુણ ઘરે વહી ગઈ. ઓકે હાલો હાલો હું પણ જમી લઉં. અને જો નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી નાખજો. મસ્ત મજાની મીઠુડી કમેન્ટ કરી નાખજો. વિડીયો સારો લાગે શેર કરી નાખજો. મેં કીધું એમ આવનારું 2026નું ચોમાસું કેવું રહે એવું પ્રયોગ તમે ખુદ કરી શકશો. તમારી વાડીએ કેવી રીતે કરવો એકદમ ફ્રીમાં અને સચોટ માહિતી મળશે. એ તમે ખુદ કેવી રીતે કરવો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બધું બતાવી દઈશ. આમાં હિરકી આવી આનું લોહી પીવા વળી ગયું. તારે ખાવું નથી? ખાવા તે તો ખાઈ લીધું ને બાકી છે. જો બાજે બાજે બાજતા બાજે બાજતા બાજતા કોને હે કિને તારા આંખમાં કૂસો ને કિને નાખ્યો? કોને નાખ્યો? હીરું એવા જ કામમાં હોય ને. એટલે કૃપાએ તારી આંખમાં નાખ્યો કે તે કૃપાના આંખમાં નાખ્યો? કૃપાએ તારી આંખમાં નાખી દીધો. ઓકે હાલો પેલા આપણે હે ને ફટાફટ જમી લઈએ. હાલો ભાઈ આજે રજા છે અને સવારના 8:45 વાગ્યા છે. આમ ઘરમાં હતાવા જાય છે. માથા બાથ વરાવી લીધા. ક્યાં જાવું કૃપા? મોતીમાન ઘીરે જવું. આપણે બાયને જરીક બેસવાનું છે. બાજુમાં એક દોહીમાં વયા ગયા ને ચોથો દી તો થઈ ગયો છે. બેસી બૂટ તમારા બૂટ બાયને પડ્યા. હાલે જવું છે હાલો જાય. બરોબર બપોરનો 1:30 વાગ્યો અને આની અચાનક કંઈક રમત ચાલુ કરી. હું રમત રમો છો? આ તું હવે ઝીંકી નથી. આ બને તને રમત બરોબર બાજી મહાયુદ્ધ હે મહાયુદ્ધ હે મહાયુદ્ધ હે ઢાં ઢાં. ઓલી કંઈક શોર્ટકટ કરે. કહી દો હું રમત રમશો? કહી દો કહી દો. હું કી ગાંડી કોણ જીતું? આવડે એક્સપ્રેસ ઉપડ્યો. રમે હે ભાઈ બરોબર. બપોર 2 વાગી ગયા છે. ઉપડ્યો આવડે એક્સપ્રેસ પાછી હજી ક્યાં ખતાઈ ગઈ ગાંડિયું. હવે ઘડીક વાર હોઈ જાવ હાલો. ઓભાડી ઓભાડી ઓભાડી
આને લાલો મૂવી જોવું મહાઅવતાર નરસિંહ આને મહાઅવસર નૃત્યમાં એ ચાલુ છે અત્યારે. તારે કયું જવું? લાલો. તારે કયું જવું? એને પપ્પા ફિલ્મ જોવું. પપ્પા જોતા. પપ્પા ક્યાં? પપ્પા ગાંડા હે. ઉભા રહેજો. પપ્પા ગાંડા હે. પપ્પા ગાંડા. પણ મારી વાત સાંભળ. પપ્પા ગાંડા છે. મમ્મી ગાંડી છે. મમ્મી ગાંડી છે ને? મમ્મી ગાંડી છે. કહી દે કે એક વાર કહી દે મમ્મી ગાંડી. ઉપડ્યું આવડે એક્સપ્રેસ. હાલો તો શું કરે ત્યાં જોઈ આવી. કોણ ગાંડું હે કૃપા? મમ્મી ગાંડી હે ને? હા. ફોન તો મારા લૂડો રમવો હે તો મમ્મીને ક્યાં પડ્યો લઈ લે.